સાંસ્કૃતિક ધામ ખાતે દ્વિતીય સમલગ્નોત્સવમાં 101 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ડાંગ જિલ્લાના તેજસ્વીની સાંસ્કૃતિક ધામ ખાતે ધાર્મિક અને સામાજિક વાતાવરણમાં દ્વિતીય સમલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે 101 યુગલોએ એક સાથે લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહલગ્નોત્સવ દ્વારા આદિવાસી સમાજમાં સામાજિક સમરસતા અને ખર્ચ ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડીલો, સામાજિક અગ્રણીઓ અને રાજકીય નેતાઓએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા અને તેમના જીવન જીવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રકારના સમૂહલગ્નના આયોજનોથી વૈવાહિક ખર્ચમાં રાહત મળે છે અને સામાજિક એકતા મજબૂત બને છે। તેજસ્વીની સાંસ્કૃતિક ધામ દ્વારા બીજું સફળ આયોજન છે જે ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં સામૂહિક ઉત્સવની ભાવના અને સંસ્કારનું સંવર્ધન કરે છે। ડાંગના ઉડાણના ગામમાં વાસોણા જેવી પવિત્ર ધરતી પ્રકૃતિના ખોળામાં આજે તેજસ્વીની સાંસ્કૃતિક ધામ દ્વારા આયોજિત 101 જેટલા નવ દંપતીઓ અને એ પણ એક સમૂહ લગ્ન ભવ્ય રીતે આજે થવા જઈ રહ્યા છે। તેજસ્વીની જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના કરતા હતા અમારા હેતલ દીદીને હું અભિનંદન આપું છું કે અમારી ડાંગની એક ગરીબ આદિવાસી સમાજમાંથી 101 જોડા તૈયાર કરવા, એને અહીંયા સુધી દોરી લાવવા, એનો ખર્ચ ઉપાડીને એને સમૂહ લગ્નમાં જોડી દેવા એ અતિ મહત્ત્વનું કામ છે। જે ખાસ કરીને તેજસ્વી ટ્રસ્ટ દ્વારા આયોજિત અમારા પૂજનીય હેતલ દીદી જે અથાગ પરિશ્રમથી 101 જેટલા આદિવાસી જોડાવાના સમૂહ લગ્નના જે આ પ્રસંગ છે એમાં અમને આવવાનો અવસર મળ્યો। અમારી સાથે અમારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી એવા નરેશભાઈ, વિજયભાઈ, અમારા રાજવીશ્રીઓ બધા અહીંયા હાજર રહ્યા અને આ એક ભગીરથ કાર્ય છે, કારણ કે અમે માનીએ છીએ કે સૌથી મોટું દાન એ કન્યાદાન અને આજે પૂરી પ્રકૃતિની જે અમે આદિવાસી સમાજ માને છે એ પ્રકૃતિના રિવાજથી પૂરા આદિવાસી સમાજના લગ્ન થઈ રહ્યા છે।